કાલની મેચમાં છે ને આપણે ફૂલ મોટી બેટ મારી દીધી છે હો. હવે જો આ બેટ હું જીતી ગયો ને પછી તો આપણો દાયકો આવશે, દાયકો. એક નંબર પૈસા, ગાડી, બંગલા, મસ્ત મસ્ત. બસ આ આઈપીએલ માં છે ને વ્યવસ્થિત આપણું થઈ જવું જોઈએ હો. अपना भी घर होगा, ओहो, अपनी भी गाड़ी होगी, ओहो, अपना भी रुतबा होगा. દેખ તું કે મજામાં ને? હા હો. ઓય આયો. આજ તો તે મને આવી રીતે બોલાવ્યો જેમ આવે એમ. હવે આજ પછી એમ બોલાવતો નહીં હો ગરીબ માણા. હે ગરીબ માણસ? અરે તારા ભાઈએ છે ને આઈપીએલ માં મોટો સટ્ટો માર્યો છે, મોટો. કાલ સવારે તારો ભાઈ બની જાય કરોડપતિ. પછી કરોડપતિ માણાને છે ને કોક એ ઉ એ ચીચ આમ એવી રીતે બોલાવીને લફંગાની રીતે હારું ન લાગે હો બેટા. આજ ભલે બોલાવ્યો, કાલથી બોલાવતોય નહીં. બસ ગરીબ માણા. હા હું જોત કરોડપતિ આજ ફોટો પાડવો હોય તો પાડી લેજે. પછી કાલ કરોડપતિ બની જઈશ ને તમારી આગળ પાછળ તો બધી મારી મેનેજરો ને બધા ઘૂમતા આવી છે, તને આવા બી નહીં દઈ. કરોડપતિ એલા? હા જોઈ લેજે તારો ભાઈ બને કરોડપતિ હો. હા હાલ નીકળ ગરીબ માણા. છી ડટી પુઅર. મને લાગે છે કે આણીએ હે ને આઈપીએલ માં બહુ મોટો સટ્ટો માર્યો છે હો. કતનો કરોડપતિ બની જાય કે હું? ઓય ઉભર હું હે આજ ભલે મારી પાસેથી આવી રીતે આમ કટ મારી, કાલથી આવી રીતે ને રોડ ઉપર આમ મારી આમે કટ નો મારતો, કારણ કે મારો બોડીગાર્ડ કાલ ભેગો હોય છે. ભીખ મારશે ને તો આમ વયો જાય, ઘા થઈ જાય ઢીકા ભેગો. એલા પણ તારી પાસે ની આવરી ક્યાં બોડીગાર્ડ હોય? મને ઢીકો મારશે તો હું ઉડી જાય હે? અરે આજે બોડીગાર્ડ નથી પણ કાલે આવી જાય ને. તને હજી ખબર નથી બેટા. ઓલા ઋતિક ને પૂછી લેજે. આપણે છે ને આજે આઈપીએલ માં બહુ મોટો સટ્ટો માર્યો છે, બહુ મોટો. અને ઈ સટ્ટામાં છે ને આપણે જ જીતવાના છીએ. જોઈ લેજે આપણું જે પ્રિડિક્શન છે ને ઈ જ પાક્કું પડવાનું છે. અને કાલે તારો ભાઈ હવારે થઈ જાય કરોડપતિ થઈ જાય ને એટલે સૌથી પહેલા રાખીશું બોડીગાર્ડ. એટલે તને કહું છું કાલે આવી રીતે ફરક તો નહીં બાકી એક ઢીકા ભેગો ગાડી હોય તો આમ ઘા થાય હો. હા બહુ સારું ભાઈ. બરાબર. આમ તમારા ઓકાતમાં હાલવાનું હો. તમે ગરીબ માણસ કેવા પછી હું કરોડપતિ કેવા. એ ઓકે કાઈ વાંધો હા બરાબર. તમારું લેવલ જો, મારું લેવલ જો હો. હાલો હાલો આવજો હો. એલા આ ગધરાએ તો મને લાગે મોટે ભાઈ એને બેટ મારી લાગ્યો આઈપીએલ માં. એટલે બોડીગાર્ડ રાખવાની વાતો કરે હે. કેવડો રૂપિયો માર્યો હશે હે? હશે થાકાઈ મારતો હોય અને કોણ ફૂગે. એલા એ હા તને ખબર છે ઓલા હતી કે છે ને આઈપીએલ માં બહુ મોટો સટ્ટો માર્યો છે હો. અરે હા એલા મને ખબર હે. હમણાં હું થોડી વાર પહેલા રસ્તામાં આવતો હતો ને તો મને મળ્યો. ઈ કે હું તો એને બોડીગાર્ડ રાખવાની કેટલી વાતો કરતો હતો બોલ. મને લાગે એને મોટે પાયે પૈસા લગાડ્યા લાગે હો. હાલા અને ઈ પાછો ગધરાને કોન્ફિડન્સ કેવો કે જીતશે હે. એક કામ કરીએ આપણે છે ને એને પૂછીએ કે તે પૈસા શેમાં લગાડ્યા છે હે. જો ઈ આપણને કહેતો હોય અને આપણે પૈસા લગાડતા હોય અને આપણે કરોડપતિ બનતા હોય તો એમાં શું ખોટું છે હે? સાચી વાત છે. આપણે એને થોડા ઘણા આપણી પાસે જે લગાડી દઈએ આપણે થોડાક તો અમીર થાય. સાચી વાત છે. હાલ જીગો ને કાલથી મારી સામે પગ ઉલારતો નીકળતો ને. કાલથી તારો ભાઈ કરોડપતિ થઈ જાય. રેડી? ભાગ આઈલા આવે ઉંદેડા જેવા પગ ઉલારતા કરોડપતિ બના તું કરોડપતિ. એલા યાદ હા તે પણ બહુ મોટે પાયે સટ્ટો લગાડ્યો લાગે આ વખતે. અરે ઈ તો વાત જ પૂછમાં. હે પેલા એ અમને જીરી કેને તે કેવા પૈસા લગાડ્યા છે તો અમે જેને પૈસા લગાડી અને જેને કરોડપતિ બન્યો લે કેને લા. એ ગરીબ હટ શું માં કપડાની ઇસ્ત્રી ખરાબ થઈ જાય. સોરી આધાર્યો ઈ બધી વસ્તુ છે ને ટોપ સિક્રેટ છે, ટોપ સિક્રેટ. હું ઈ આપણે કોઈ નો કહેવાનું હોય. રેડી? એ ગરીબ માળા સમજી રે, એક ભિખારી માળા સમજી રે. માણસ આય હોય તો કહી દે ભાઈ, માણસ આય હોય તો. હવે આટલો બધો તું કગરસ ને તો તને કહી દઉં હો બેટા, તને કહી દઉં. આ બોલવાની જરૂર નથી. કાઈ વાંધો નહીં. તો તમે બે સાંભળો. ઓલી ખબર છે કે એપ્લિકેશન આવે છે આઈપીએલ માં સ્પેશિયલ. એની અંદર છે ને 25 રૂપિયાની આપણે ટીમ બનાવી છે, 25 રૂપિયાની. અને એમાં જો તમારી ટીમનું પ્રિડિક્શન સાચું હોય અને તમે પહેલા નંબરે આવો ને એટલે તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આવે. 1 કરોડ રૂપિયાનું હો. અને એમાં આપણે આજે 25 રૂપિયાની ટીમ બનાવી છે ને મને પૂરો કોન્ફિડન્સ છે કે તારો ભાઈ છે ને પહેલા નંબરે આવશે અને ઈ જ કરોડપતિ બનશે હો. એટલે કાલ જો મારા ઘરે ચેક દેવા આવશે કરોડપતિનો એપ્લિકેશન વાળા. લ્યો હાય હવે 25 રૂપિયાની ટીમ બનાવવા ધોઈડો આવ્યો. અમને એમ તે કઈક 50-60 લાખનો સટ્ટો માર્યો છે મારા હાડાએ. એટલે તમે ખુશ થતા કે તને કોન્ફિડન્સ છે નો હે. પણ ગધડા 25 રૂપિયા વાળા છે ને દિવસમાં કેટલા બધા છે ને ટીમો બનાવે છે સમજાણું. અને એક બે જ લાગે છે અને ઈ ભાઈ કે તારા જેવા કેટલાય છે. અરે કે તો બના લબડાયો કે ભાઈ તું મને કે શેમાં સટ્ટો લગાડ્યો અને ગધડા તે 25 રૂપિયા લગાડ્યા. અરે તું ભાઈ સટ્ટો નહીં જીત. તું ખોટા સટ્ટા લેવા દે સમજાણું.
જણા તો મને ખુલ્લે આમ ઊભી બજારે ઝાડવા નીચે ધોમ તડકાના બેફામ હાકીને વયા ગયા. આ લોકોને ભલે કોન્ફિડન્સ ના હોય, પણ અતિક તું તારું કોન્ફિડન્સ લેવલ કમ ના કર. તું 1 કરોડનો માલિક બનીશ. કાલ ચેક આવશે તો ખરી ને. કોન્ફિડન્સ લેવલ હાઈ રાખવાનો. હાઉસ ધ કોન્ફિડન્સ હાઈ. ભાઈ 4 ભાઈ લાગી ગયો ફોન. ઓ હેલા એ ઉંદેડી આજે મે તો જો જાઈમો છે હો. એક ગળામાં 2 રન જોતા છે અને છે ને ચેન્નઈ આજે જીતી જ જાહે હો. અરે જીતી જ જઈને હું કે છોકરાઓ મેચ જોઈએ છે ભાઈ. અરે ભાઈ હવે હારેલા મેચ નો જોવાના હોય. હવે ચેન્નઈ હારે છે. હવે ઓ હારે છે. હવે તને ખબર છે અમે કોણ રમે છે? અરે ધોનીની બેટિંગ છે. ધોની હમણાં આ છેલ્લા દડામાં છે ને છક્કો મારે જોઈ છક્કો. અરે કાઈ નહીં મારે. એક બોલમાં 2 રન જોઈને ચેન્નઈ વાળાને આ બોલમાં છે ને ધોની કેચ ચડાવે છે ને 1 રને ચેન્નઈ હારશે. જોઈ લે. તો માર છે એલા તને હું અરે એટલો બધો તને ધોની ઉપર ભરોસો છે? હા છે મને ભરોસો. આ તો લગાડ શરત હાલ. લગાડી છે. ખબર જ છે જીતવાના છે એલા. ચેન્નઈ હારે છે. ચેન્નઈ હારે છે એટલે હારે. અરે છે ને 1000 રૂપિયાની શરત લગાડી. જો છે ને ચેન્નઈ હાર્યું ને તો 1000 રૂપિયા તારા અને જીતું ને તો તારે મને 2000 રૂપિયા દેવાના. અરે લઈ જાય જોઈ લે. હવે જો હાલો જો બોલિંગ કરે જો નાખે. એ ગિલોડો ચડાવ્યો. એ પકડાઈ ગયો. કીધું તું ને ધોનીભાઈ આઉટ થાય છે. તમે બધા ઈ વેમમાં હતા ધોનીભાઈ હારે લેકિન યા તો ધોનીભાઈ ચલે ગયે. હારી ગયું ને 1 રને. કેમ બાકી આપણે કહીએ ને ઈ પાકું જ હોય. આ તો બેટા વધારે પડતું રમતો નથી. બાકી આજ કરોડપતિ ને અરબપતિ હતો. ઇમરાન હાશમી આપણી પાસે ટીપ લેવા આવતો હતો. તને શું ખબર હવે? હા ઈ બધી અહીંયા ગલીમાં રહીએ તો હું તે હલકામાં લીધો અમને. કવિતા 1 રન હાર્યું કે નહીં? હા મને ખબર હતી આજ ચેન્નઈ હારવાનું એટલે ઘરે ટીવી બંધ કરીને બહાર નીકળ્યો. તો અહીંયા બી ચાલુ હતું. ધોનીભાઈ ચડાવી દીધો ધોનીભાઈ. હાલો જાય ભૂલી જા હવે. ગાયે એક વાર છે ને માંગેલા પૈસા મૂકી શકું છું પણ સટ્ટામાં લગાવેલા પૈસા નથી મૂકતો. યાદ રાખજે આપણો ઉસૂલ છે. લગાડતો નહીં બીજી વાર મારી આવે. જાને તું જાને ગાડી જુબાન વાળા ગધરો આવી ગાડી જુબાન વાળો માણસ છે ને આપણી ટીમમાં નો હોવો જોઈએ હો. ગધરાએ ચેન્નઈને હરવી દીધું. બોલ બાકાત કરો અને ગામમાંથી બાકાત કરો. કેવો છે આળો? મારા ધોનીને હરવી દીધો. ધોનીને લગનમાં જાતો લાગે. ના ભાઈ ના લગનમાં નથી જતો. આ તો જરીક અહીંયા હમણાં ઇન્ટરવ્યુ વાળા આવે છે ને નેશનલ ટીવી માં એટલે ઊભો છે. ઇન્ટરવ્યુ વાળા કા આવેલા? અરે ભાઈ ગઈકાલ રાતે આપણે છે ને આઈપીએલ ના સટ્ટામાં 2 કરોડ રૂપિયા જીતા છે. 2 કરોડ હો. એલા એ તે મને કીધું કે નહીં મારો તો સટો. અરે ભાઈ એવી નાની મોટી વાતો તને કહેવાની થોડી હોય. આ તો હમણાં નેશનલ ટીવી વાળા આવે તો તું મારો ઇન્ટરવ્યુ જોઈ લઈશ ટીવી માં તો તને ખબર પડી જાય કે હું 2 કરોડ જીતો છું. હો દોસ્તાર ક્યાં કામ લો લે? હા ફટાફટ કેમેરા ગોઠવો. હાલો અમે નેશનલ ટીવી માંથી આવીએ છીએ તમારો ઇન્ટરવ્યુ લેવા માટે. આવો સ્વાગત છે તમારું. હું હરકો દેખાવું? અરે બધા હરકા દેખાવ. મામારે મોડું થાય. હેલો મિત્રો, તો અમે લોકો આવી ગયા છે અત્યારે ઈ માણસ પાસે જે રાતો રાત એને ટીમ બનાવી 25 રૂપિયાની ટીમ થી ચાલુ કર્યું તે માણસ અત્યારે 2 કરોડ નો માલિક બની ગયો છે. તો આપણે ઈ માણસને પૂછીએ કે તમને હવે કેવી ફીલિંગ થાય. તો તમે જરાક જણાવશો તમને ગરીબમાંથી રાતોરાત અમીર થવામાં હવે કેવી ફીલિંગ થાય છે? તમારો અત્યારે મૂડ શું કહે છે? અરે મારું મૂડ તો ફૂલ મોજમાં જ છે. હું તમને બધાને એક વાત જણાવવા માંગીશ કે આ દુનિયાની અંદર અમારા બુજુર્ગો અમારા વડીલોએ એવું કીધું હતું કે આ દુનિયાની અંદર ગરીબ પેદા થવું એ કોઈ જુલ્મ નથી, એ કોઈ પાપ નથી, પણ ગરીબ મરવું એ સૌથી મોટો જુલ્મ છે, સૌથી મોટો પાપ છે. ખાવ ખોટાળો છે આ વાક્ય મેં કીધું તું. તો મિત્રો અત્યારે આપણે થોડાક એને સત્યાગ્રહ ઉપર થોડાક ભાઈ વયા ગયા પણ આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. ભાઈએ 25 રૂપિયાની ટીમ બનાવી આજે 2 કરોડના માલિક છે. તો આજના યુવાનોને તમે હવે શું સલાહ દેવા માંગો છો? હવે આજના યુવાનોને મારે ખાલી એટલું જ કહેવાનું છે, એટલો જ સંદેશો છે કે બધા લોકો છે ને ભણવામાં, નોકરી કરવામાં, કોઈની ગુલામી કરવામાં ક્યાંય તમે તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. હું બધા લોકોને એટલું જ કહેવા માંગીશ કે ઈ લોકો આઈપીએલ ની ટીમ બનાવે, આઈપીએલ માં સટ્ટા રમે, મેચમાં સટ્ટા રમે અને બસ કરોડપતિ બને. જો ક્યારેક તમે 500 હારી જાવ તો જીવ ન મૂંઝાવતા, ક્યારેક તમે 5000 હારી જાવ તોય જીવ ન મૂંઝાવતા, ક્યારેક 50000 હારી જાવ તોય જીવ ન મૂંઝાવતા. એક દિવસ તો એવો આવશે કે જેથી તમે તમારું પાનું સાચી જગ્યાએ લાગશે અને તમે 5 કરોડ 50 કરોડ લગીન જીવો. એક મિનિટ. તો મિત્રો તમે સાંભળ્યું અતિકભાઈ આ રીતે કીધું છે. તો હવે આપણે અતિકભાઈને ઈ પૂછીએ કે આમાં પ્રિડિક્શન કઈ રીતે કરવું. તો તમે જરાક સરખી રીતે સમજાવો તો અમારા વ્યુઅર્સ ને મજા આવે ને ઈ બાને અમારા વ્યુઅર્સ વધે ને તમારી ચાહના વધે. તો જરાક તમે અમને એમો ને હું તમને લાઈવ કરીને જ બતાવું છું. આ જો અત્યારે લાઈવ મેચ ચાલુ જ છે, એન્ડ ટાઈમ ઉપર જે છેલ્લી ઓવર બાકી છે. હવે મારું પ્રિડિક્શન એવું હોય છે કે જ્યારે જી બેટ્સમેન એના બેટનો હાથો એટલે કે ફૂલ મજબૂત ટાઈટ રીતે પકડે ને એટલે હું સમજી લઉં છું કે આ 6 મારવાનો છે. હું 6. જો આ બેટ્સમેને શું કર્યું છે, હા આ બેટ્સમેને ફૂલ ટાઈટ હાથો પકડ્યો. હમણાં જો આ દડે 6 આવશે 6 અને મેં એની ઉપર 500 રૂપિયા લગાડ્યા. જો યે જો
₹500 જીતી ગયો. ₹500 તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો તો ડાયરેક્ટ અતિકભાઈ 500 રૂપિયા ડાયરેક્ટ 1000 રૂપિયા કમાઈ લીધા, પણ આમાં એને મજા નથી આવતી. હજી તમે થોડુંક મોટું રમો. જો આ ઓવરની અંદર બીજા બોલમાં હવે જે બોલર છે ને એને બોલ ટાઈટ પકડ્યો છે, એટલે હવે ઓલો બેટ્સમેન આઉટ થઈ જાય, દાંડિયા ઉડી જાય, એના દાંડિયા. જો હવે છે ને એની ઉપર મેં 5000 લગાડ્યા. જો અને આ જો બેટ્સમેન આઉટ થઈ ગયો. હમણાં છક્કા ને ચોક્કા મારતો હતો ને હવે ફટ કરતો આઉટ થઈ ગયો. જોયું આપણું પ્રેડિક્શન? અરે તમે અતિકભાઈનું પ્રેડિક્શન તો જોઈ લીધું, બહુ જોરદાર છે. હવે અતિકભાઈને આપણે એમ કહીએ, અતિકભાઈ આ નાનું મોટામાં એને પબ્લિકને મજા નથી આવતી. હજી તમે બહુ મોટું રમો, બહુ મોટું. તમારી એવું પબ્લિકને જાણકારી મળે ને ઈ પણ તમારી જેમ કરોડપતિ થઈ શકે. તો હવે કામ કરું, હું ગઈકાલે જે 2 કરોડ રૂપિયા જીતો તો ને ઈ ડાયરેક્ટ લગાડ દઉં આ ટીમ ઉપર. જે બેટિંગ કરે છે ને ઈ છેલ્લા દડામાં 3 રન ઘટે છે અને આ બેટ્સમેન છે ને ચોક્કો કા છક્કો મારીને છે ને આ ટીમને જીતાડશે અને એની ઉપર હું લગાડું છું 2 કરોડ. તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અતિકભાઈ અત્યારે 2 કરોડ રૂપિયા પૂરેપૂરા હારી ગયા છે. પેલા જેમ ગરીબ હતા એમ અત્યારે ગરીબ થઈ ગયા છે. તો હવે આપણે અતિકભાઈને એક બહુ સારો સવાલ પૂછી રહ્યા છીએ. તો અતિકભાઈ હવે તમને કેવું લાગે છે ગરીબ પાછું થાય? આજના યુવાનો તમે શું સલાહ દેવા માંગો છો? આજના યુવાનો માટે મારી એક જ સલાહ છે, આવી રીતે ખોટી રીતે સત્તાની લટમાં પડતા નહીં, સટ્ટો રમતાય નહીં અને કોઈને રમાડતાય નહીં. તમે 5000 ની નોકરી કરતા હોય તો 6000 ની નોકરી કરજો. તમે ભણતા હોય તો ભણવામાં ધ્યાન દેજો અને આગળ વધજો. બાકી આવા સટ્ટાના રવાડે કે જુગારના રવાડે કોઈ દિન ચડતા નહીં. આમાં તમારે કોઈ દિન છે ને તમે કરોડપતિ નહીં બનો. સીધી લીટી હાલશો તો જ કરોડપતિ બનશો. આડા આવડા ભાગશો ને તો મારી જેમ કાલે 2 કરોડ કમાણા આજે પાછા ગરીબ બની જાઓ. એવી રીતે નહીં. ટેમ્પરરી સક્સેસ તમને આમાં મળશે, પણ પરમનન્ટ સક્સેસ તો તમને મહેનત કરીને જ મળશે. તો બધા યુવાનો, દેશના યુવાનોને મારે એટલું જ કહેવાનું છે, જાગૃત બનો, કામ કરો, મજબૂત બનો, નોકરી કરો, ભણો. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ પાવર ઓફ ધ યુવા. તો મિત્રો તમે જોયું કે અતિકભાઈ હવે દુઃખમાં જેમ આવે એમ બોલે છે, કારણ કે એના કાગડા ઉડી ગયા છે, કારણ કે 2 કરોડ રૂપિયા હાવ વયા ગયા ને રાતોરાત પાછા ગરીબ થઈ જેમ આવે એમ નહીં, હવે જ હોશમાં આવીને બોલું છું. 2 કરોડ જીતો તો હોશ ખોઈ બેઠો હતો. તો મિત્રો હવે આ 2 કરોડ હારી ગયા, તો આજે એક જણો પાછો છે ને 5 કરોડ રૂપિયા જીતો છે. તો આપણે એના ઇન્ટરવ્યુમાં આગળ વધીએ. હવે અતિકભાઈ તો ગરીબ થઈ ગયા એટલે આ ઇન્ટરવ્યુ આપણે અહીંયા ડિલીટ મારશું. આગળ વધીએ, ચલો આવજો. ચાલો અતિકભાઈ આવજો. ખોટી સત્તાની લટમાં પડાય નહીં હો. આના કરતા જે કામ કરતા હોય ને એ કરાય. 2 વીઘા ઘઉં કરો, બાકી સત્તા નો રમો.